टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 22/5/2024 દિવસે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં 3 ડેડ બોડીઝ મળી હતી। આજે 3 લોકો હતા। એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ, ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે। એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી। આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં CRPC 174 મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો। આજથી લગભગ 15 દિવસ પહેલા એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, નવલસિંહ ચાવડા। એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ 12 જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું, જેમાંથી 3 લોકો જે હતા એ રાજકોટના હતા। એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં, એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલસિંહે એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ 3 વ્યક્તિઓના મર્ડર કર્યા છે। જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે। એમને ડિટેન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી। એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખુલવા પામેલ છે। જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વઢવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુવાનું કામ કરતો હતો। આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી। એ 4 એમના ફેમિલી મેમ્બર્સ હતા, કાદરભાઈ, ફરીદાબેન એમના પત્ની, આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી। એ 4ના 4 લોકો ત્યાં જતા હતા। તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ। પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી। નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ। પછી નગમાના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું। તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે। તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી। તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી, તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા। નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી, કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો। નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી, તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે। નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે। પણ ફરીથી લગભગ 15થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી, તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે। તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું। તો આ 3 લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ઘડ્યો। એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ, એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે, તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ। આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે। તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા। ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી, પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો। નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે, તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ 3 લોકોના એ મર્ડર કર્યો છે। જે સુસાઇડ નોટ મળી હતી એમાં શું લખ્યું હતું?
તો કેવી રીતે આ આખા કારસાને અંજામ આપવામાં આવ્યો, આ હત્યાકાંડ રચવામાં આવ્યો, તેને લઈ પોલીસે વિગતવાર જાણકારી આપી. સિરિયલ કિલર અને ભુવા નવલ ચાવડાના કેસમાં પોલીસે પત્રકાર પરિષદ કરી. કેવી રીતે ભોળા લોકોને ઝાંસામાં ફસાવવામાં આવ્યા તેની વિગતવાર